તો અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાંથી થયેલી ઓડી કારની ચોરીમાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે અને તે કારની ચોરી કરનાર અન્ય કોઈ નહીં પરંતુ તેનો ડ્રાઈવર જ ચોર હોવાનું સામે આવ્યું છે। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા બિલ્ડરની કારની ચોરી થઈ, જેમાં તેનો ડ્રાઈવર વિજય દેસાઈ જ ચોર નીકળ્યો। વિજયે પોતાના માલિક પાસે જરૂરી કામનું બહાનું કાઢીને ગાડી માંગી, જે બાદ તેણે પોતાના મિત્રની મદદ લઈને તે કાર અન્ય બિલ્ડરને 15 લાખ રૂપિયામાં વેચી અને પૈસા લઈને તે પોતાની પ્રેમિકા સાથે ફરાર થઈ ગયો। હવે પકડાઈ જતા તેણે કબૂલાત કરી છે કે તેની જે યુવતી સાથે સગાઈ થઈ હતી તેના સાથે સંબંધ તોડવા માટે સમાજના રિવાજ મુજબ રૂપિયા આપવા પડે તે માટે તેણે આ ચોરી કરી હતી। આ જે ફરિયાદી છે એમને ત્યાં કામ કરે છે ડ્રાઈવર તરીકે વિજય દેસાઈ, એમના આરોપી હોવાનું ખુલેલું હતું તપાસમાં અને અમારા જે ડિસ્ટાફ પીએસઆઈ છે એ અને એમના માણસોને એ આરોપી સુઈગામ ખાતે હોવાની માહિતી મળતા એની અટક કરવામાં આવેલી છે। આ ઘટનામાં કાર ખરીદનારે જ્યારે કારના કાગળ ન મળ્યા તો કાર પરત કરી દીધી, જેથી આરોપીએ તેને બોટાદમાં આવેલ એક તબેલામાં છુપાવી, પરંતુ બાતમીના આધારે પોલીસે ત્યાં પહોંચીને કારને કબજે કરી લીધી છે। જો કે મહત્વની વાત તો એ છે કે આરોપીએ પ્લાસ્ટિકની ચાવી વડે કારની ચોરી કરી હતી, જે કારના ડેશબોર્ડમાં હતી, જેથી કારના માલિકને વિજય પર શંકા ના ગઈ। કેમેરામેન અમિત શર્મા સાથે પાર્થ જાની, GSTV અમદાવાદ।